જિગીશાબેનનો એક એવો પ્રશ્ન છે કે ભગવાન શિવજીની શિવાલયમાં પૂર્ણ ગોળ પ્રદક્ષિણા શા માટે નથી થતી? અને જુઓ, આપણે આપણા બાળકો પાસે બહુ પ્રશ્ન છે આપણા ધર્મના લઈને, પણ આપણે ક્લિયર નથી કરાવી શકતા ને, એટલે એ લોકોને એટલી આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ નથી બેસતો. આપ પહેલા દિવસના સત્સંગમાં હતા? પહેલા દિવસે હતા આપ? ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવનું આપણે વર્ણન કર્યું હતું ત્યારે. તો ભગવાન સદાશિવની ઉપર જલધારી હોય છે, એમાંથી સતત જલ વહેતું હોય છે. આમ તો બપોર પછી જનરલી એમનો અભિષેક નથી થતો, એના ઘણા બધા શાસ્ત્રોક્ત નિયમો છે. અને એ જલ આમ વહેતું હોય છે. કઈ દિશામાં વહે છે? ઉત્તરથી. કઈ દિશામાં વહે તમને ખબર છે? ઉત્તર દિશામાં વહે છે. દક્ષિણથી ઉત્તર દિશામાં વહે છે એ જલ વહે છે. આ શિવલિંગ એક એવી અદ્ભુત રચના છે. આજે વાત આવી હતી કે કૈલાસ માનસરોવર જે છે એ બ્લેક હોલ છે. તમને ત્યાં ચાઇનાવાળા વધારે નજીક ના જવા દે. એ પ્રદક્ષિણા જે થાય છે ને, એ ભગવાન સદાશિવનું જે સ્થાન હતું, શિલા છે, પર્વત છે, એનાથી કેટલાય કિલોમીટર દૂર ગોળ ફરવાનું હોય છે. ત્યાં તો બ્લેક હોલ છે. તમે જો ભૂલે ચૂકે થોડાક એના રડારમાં આવી જાઓ, થોડાક રડારમાં એટલે મારા ખ્યાલથી અમુક કિલોમીટર સુધીનામાં આવી જાઓ તો તમને ખબર ના પડે, તમે ત્યાં ખેંચાઈ જાઓ. બ્લેક હોલ છે ત્યાં, અને એટલે એનું આટલું બધું મહત્વ છે. શિવલિંગ એ આપણી આદિ રચના છે, ભગવાન સદાશિવની શિવલિંગ. અને આ શિવલિંગ એ તમે જો એનો આકાર જે હોય છે ને, તો તમને એવું લાગે છે કે આપણા મસ્તકનો આકાર છે. પછી એનો જે આવો એક ગોળ આકાર છે, એ આપણી પૃથ્વીમાં પણ એવી રીતનો આકાર છે. બધું જ ગોળ હોય છે. તમને ખબર છે? લગભગ ધાન્યથી લઈ, ફળ ફ્રૂટથી લઈ બધું જ ગોળ હોય છે. પછી આપણે માનો કે ઘઉં છે તો એ થોડાક અલગ હોય છે, પણ જનરલી આપણે વધારે જો વસ્તુઓ જોઈએ તો બધાનો શેપ ગોળ હોય છે. આપણે ત્રિકોણ પરોઠા હવે કરતાં શીખ્યા, બાકી રોટલીને રોટલા ગોળ જ હોય. અને ગોળ હોય એટલે એમાંથી આપણને એનર્જી મળે છે. દરેક ગોળ વસ્તુ જે છે એ એનર્જેટિક છે. આપ સફરજન લો કે મોસંબી લો, દાડમ લો, તરબૂચ, એ તો પછી તરબૂચ તો બધું એનું અત્યારે હાઇબ્રિડ કરીએ ને, એટલે એના ચોરસ તરબૂચ બનાવ્યા લોકોએ. ફ્રેમમાં નાનું હોય ને મૂકી દે એટલે એ મુજબનો શેપ થાય. એમાં કાંઈ નવી નવાઈ ક્યાં છે? એટલે લગભગ મળતું આ ગોળ જે રચના છે એ જીવનમાં એક એનર્જીનો સ્ત્રોત છે. શિવલિંગની અંદર નિર્મલીમાંથી, જલાધારીમાંથી જલ પડે છે અને નિર્મલીમાં જાય છે, ઉત્તર દિશામાં વહે. એ જલ છે. તમને ખબર હશે કે અહીંયા ઝરણાઓ હોય છે. ચારધામ યાત્રામાં જાઓ તો ઝરણા હોય છે. અને ઝરણા ના હોય અને કોઈ બી એકદમ ઉપરથી પથ્થરો સાથે ઘસડાતા પાણી આવે, એના અણુ પરમાણુમાં વિભક્ત થતાં આવે તો એ પાણી છે ને એકદમ ભારે પાણી બની જાય. તમે જો એ ઝરણાનું પાણી તમે સીધું પીઓ ને તો બીમાર પડાય, કારણ કે એ પાણી વધારે શક્તિશાળી છે. એ ભારે પાણી છે, બહુ શુદ્ધ છે, બહુ સાત્વિક પણ છે. એની અંદર બહુ હેવી મિનરલ્સ હોય છે. તો જલ જ્યારે ઉપરથી નીચે તરફ ગબડતું પડે ત્યારે એના અણુ જે છે એ પરમાણુમાં વિભક્ત થાય, એટલે મોટામાંથી નાનું સૂક્ષ્મ થઈને એ જલ નીચે પડે. અને નીચે પડી
અને પછી પાછું વહે. તો એ પાણીમાં એના ગુણધર્મમાં ફેરફાર થઈ જાય. તમે ઘરે ગ્લાસ લેજો, એમાં એક પાણી નાખીને એમાં બીજો ગ્લાસ ભરાવીને આમ હલાવજો. હલાવીએ ને આપણે ક્યાંક શરબત પીવા પહેલાં અમે નાના હતા અને કોઈક જગ્યાએ જઈએ તો આમ ગ્લાસમાં હલાવીને પછી આપણને આમ આપી દઈએ એટલે આપણે પી લઈએ. તો એની અંદર એક સોડા જેવો ટેસ્ટ આવી જાય, ખબર, ગુણધર્મ ફરી જાય ને. પાણીને જ્યારે આપણે કંપિત કરીએ ત્યારે એના ગુણધર્મમાં ફેરફાર થાય છે. ભગવાન સદાશિવની ઉપર જલાધારીનું જલ જે છે એ રૂપાંતરિત થઈને એકદમ એનર્જીવાળું થઈ અને ઉત્તર દિશામાં વહે છે. એક તો પાણીના ગુણધર્મમાં ફેરફાર થયો એ નોંધી લો. હવે બીજી વાત કે આપણી પૃથ્વી જે છે એ નોર્થમાં થોડીક ટિલ્ટ છે. ટિલ્ટ એટલે આમ થોડીક ત્રાસી, એ ખબર છે? રેખાંશ ને અક્ષાંશ ને કર્કવૃત ને આ બધું જ્યોગ્રાફીની વાતો ખબર છે બધાને? નહીં હોય. ચાલો આપણે થોડુંક સરળ વધારે લઈએ. ઉત્તર દિશામાં આપણી પૃથ્વી આમ થોડીક નમેલી છે અને એટલે હવે તમને આ રેખાંશ અક્ષાંશ ખબર નથી તો મારે આ ઉદાહરણ આપવું જ પડે કે જ્યારે ભગવાન આપણને ધામમાં બોલાવી લે અને આપણો દેહ એની અંદર પ્રાણ ના હોય તો એનું મસ્તક કઈ બાજુ રાખે? ઉત્તર દિશામાં રાખીએ ને. કે એને સુવડાવે ત્યારે ઉત્તર દિશામાં જ એનું મસ્તક હોય અને પગ આમ હોય છે. આપણી પૃથ્વી એ બાજુ થોડીક નમેલી છે. એટલા માટે જુઓ, આ પણ એક ખુલાસો કે શા માટે ઉત્તરમાં, આપણે એવું ક્યારેય વિચાર્યું નહીં હોય કે ઉત્તરમાં શા માટે રાખવામાં આવે છે. જો ઉત્તરમાં છે ને આપણું આ બધા જ આપણા લગભગ આપણા દ્વાર છે એ આ છે. કાન, મુખ, નાક, આંખ, આ બધા દ્વાર છે. હવે જ્યારે મૃતદેહની અંદર ધનંજય વાયુ જે છે એ થોડોક આવાગમન કરતો બંધ થાય ને એટલે પછી એમાં લોહીનું પરિભ્રમણ તો જો કે ત્યાં બંધ જ હોય, પણ આ વાયુનું પરિભ્રમણ થતું રહેતું હોય છે અમુક સમય સુધી અને અંદરની વસ્તુ બહાર ઝડપથી નીકળતી નથી. નહીં તો પછી એ બધું કદાચ જો ડેડ બોડીને બરફ વગર રાખવામાં આવે ને તો બહુ ખરાબ હાલત હોય છે. બહેનોને કદાચ નહીં ખબર હોય કારણ કે આવા દ્રશ્યો જોયા ના હોય એમણે, પણ ભાઈઓને ખબર જ હશે. તો એ મસ્તકને થોડુંક ટિલ્ટ રહે ઓટોમેટિકલી, એ કેટલું એક સેજ એમ. અને નોર્થ સાઈડ એક એવી ઉર્જા હોય છે, સૌથી પવિત્ર કહીએ કે એનર્જેટિક કહીએ કે સારામાં સારી શુભ દિશા એ નોર્થ છે, ઉત્તર દિશા છે. અને એ ઉત્તર દિશામાં એટલે મસ્તક રાખવામાં આવે છે કે સહેજ ટિલ્ટ રહે એટલે પૃથ્વીની એનર્જીની લગોલગ એ જીવ જ્યાં સુધી આપણે એનો સંસ્કાર કરીએ નહીં ત્યાં સુધી એ રહે. હવે આ જલાધારીનું જલ છે એ ઉત્તર દિશામાં વહે. પૃથ્વી એ બાજુ ટિલ્ટ છે. ભલે ને આપણે જલાધારીમાં કોઈ ઢાળ ના રાખીએ પણ એ સ્વાભાવિક. આ તો આખી મંદિરોની રચના છે ને, આખી કોસ્મિક સાયન્સ ઉપર એનું વાસ્તુ લાગુ પડતું હોય છે. મંદિરનું એક વાસ્તુ હોય છે કે આની સ્થાને આ હોય, આ આમ હોય, આ આમ હોય. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે એ જલ ખૂબ જ એનર્જેટિક હોય છે અને એની અંદરથી એટલી બધી ઉર્જાઓ આમ બહાર પ્રવાહિત થતી હોય છે. તમે બધાએ ભાગવતમાં કાલિયા નાગની કથા સાંભળી છે? એવી કથા છે કે કાલિયા નાગ એ યમુનાજીના ધરામાં રહેતો હતો અને ઉપરથી પક્ષીઓ જાય તો એ ત્યાં ને ત્યાં મરી જતા હતા. એટલું ઝેર આ જલમાંથી આમ બાષ્પ રૂપે નીકળતું હતું. એ જલાધારીનું જલ એટલું બધું એનર્જેટિક હોય છે કે એને જો ઓળંગવામાં આવે તો એ આપણને નુકસાન કરે છે. એ જલનો પ્રકાર કંઈક એ પ્રકારે થઈ ગયો હોય છે કે એને ઓળંગાય નહીં. એને ઓળંગીએ તો એ નુકસાન કરે.
પહેલાંના સમયના વસ્ત્રો એ રીતના હતા. અત્યારે થોડાક વસ્ત્રો બદલાયા છે, તો અમુક ભાગમાં એની એનર્જી સ્પર્શે નહીં. અને બીજી રીતે જોઈએ તો ધર્મમાં એવું સમજાવ્યું છે કે એ છે ને ભગવાનનું જલ ઓળંગાય નહીં. અને એ પણ સીધી વાત છે. સાયન્ટિફિક રીઝન જો જોઈએ તો આપણે પ્રથમ સમજ્યા. હવે આધ્યાત્મિક રીઝન, આધ્યાત્મિક કારણ કે આપણે તો ભગવાનની માળા, કોઈ પણ એનું નિર્માલ્ય હોય, ચડાવેલી વસ્તુઓ હોય, એને આપણે ક્યારેય ઓળંગતા નથી. ઓળંગીએ છીએ? નથી ઓળંગતા. ના પગે કચડીએ, ના ગમે ત્યાં નાખીએ. તો આ તો ભગવાન શિવ છે ભાઈ, દેવોના દેવ મહાદેવ છે. એના ઉપરથી જે જલ અભિષેક થઈને આવ્યું છે એને આપણે કઈ રીતે ઓળંગી શકીએ? જલ તો ચડાવવું જ પડે. ઘણા મંદિરમાં હવે આધુનિક મંદિરોમાં એવી વ્યવસ્થાઓ કરે છે કે જલ આમ જરાક જઈ અને પછી ભૂગર્ભમાં ઉતારી દે છે, અને પછી લોકો જતા હોય છે, ફરતા હોય છે. પણ એ ભૂગર્ભમાં ઉતારીને એ ના જો ફરીએ ને તો વધારે સારું, એનો મહિમા જળવાઈ રહે છે. કાશીની અંદર આજે પણ ધરતીમાં, કાશીમાં તમે જ્યાં ખોદો ને ત્યાં આમ ભગવાન સદાશિવે ભસ્મનું ત્રિપુંડ કર્યું છે ને, તો એવા લેયરો નીકળે આમ સફેદ. કાશીની અંદર ભૂમિ ખોદીએ ત્યારે તો શિવ મહાપુરાણમાં પણ એનો ઉલ્લેખ છે કે કાશીપુરીની અંદર એટલા બધા શિવલિંગો છે. હર કંકર મેં શંકર, જેટલા ઘર નહીં હોય ને એટલા શિવલિંગ છે બોલો ત્યાં. એટલે દરેક માણસો પીપળે શિવલિંગ બનાવીને બેસી ગયા. ને પાછા એવું નથી કે મૂકી દીધા. આપણે ત્યાં ગુજરાતમાં જેમ મૂર્તિજીઓ કેનાલના કાંઠે ને પેલા કુંભમાં ને જેમ એક અનાથ કોઈક ફરતું હોય એવી રીતે ફરે છે, એવી બદતર હાલતમાં નહીં, પણ એક ખૂબ સુંદર એનો અભિષેક કરે. બધાને મંત્ર આવડતા હોય છે. આ તો હવે આધુનિક વસ્તીઓ આવી ગઈ. બાકી કાશીના પંડિતો એટલે આપણે શું સમજીએ, એની સામે આપણે બોલવાની હિંમત ના થાય. એવા હોય. અરે બાળકોને પણ એટલા બધા તેજસ્વી હોશિયાર હોય ને, એક્ટિવ. તો એ કાશીમાં બધા દૂધથી ધાર આપે, અને એટલી બધી દૂધની ધાર ભૂમિગત થઈ છે કે કાશીની ધરતીમાં એ દૂધનો જે એક મુખ્ય શીતળ ભાગ હોય છે, એની અંદર એ ઘણા બધા લેક્ટિન ને આવા બધા તત્વો હોય છે. પણ હવે એનો ચર્ચા આપણે ના કરીએ. એ પૃથ્વીએ શોષણ કરેલા છે, અને ત્યાંની પૃથ્વી એટલી બધી શીતળ છે. શિવ મહાપુરાણમાં લખેલું છે કે આખી દુનિયા, આખી પૃથ્વીમાં એ પ્રલય થશે ને તો ભગવાન સદાશિવ કાશીપુરીને ત્રિશુલ ઉપર ધારણ કરીને ઊભા છે, એટલે ત્યાં પ્રલય નહીં થાય. એટલા માટે પ્રલય નહીં થાય. જુઓ, આ તો આપણને અધ્યાત્મએ સમજાવ્યું, પણ સાયન્ટિફિકલી આર્કિયોલોજિસ્ટોએ શું રીઝન આપ્યું છે કે શા માટે નહીં થાય? જે પુરાતત્વવિદો હોય ને, એમણે એ રીઝન આપ્યું છે કે એટલું બધું દૂધનું શોષણ થયું છે કે એ ત્યાંની જે ભૂમિ છે ને એની તાસીર આખી બદલી ગઈ છે, એકદમ શીતળ તાસીર થઈ ગઈ છે. અને ભૂકંપ ક્યારે થાય? જ્યારે લાવા એકબીજા સાથે ઘસડાય, અંદરથી કોઈક ગરમી બહાર નીકળે, અને એના પછી એ બ્લાસ્ટ થાય, ધરતીકંપ થાય. તો ત્યાં તો એવી કોઈ સંભાવના જ નથી. એટલે ભૂમિગત થઈ જાય પછી પણ આટલો પ્રભાવ છે શિવલિંગના જળનો, એને ચઢાવેલા જળનો. અને એમાંય વળી તો આપણે કોઈક મંત્ર બોલીને ચડાવ્યું હોય, છેલ્લે કાંઈ નહીં તો ઓમ નમઃ શિવાય તો બોલ્યા હોઈએ ને. અને પાણી છે ને એ એટલું બધું, એમ સમજો કે આપણા બોલેલા શબ્દોને એ પોતાની અંદર સમાવે છે, સ્થાન આપે છે. ને એ બધા મંત્રો પ્રવાહિત થયા હોય એમના પર અભિષેક રૂપે, અને એ નીકળતા હોય, અને એને ઓળંગવું એ આપણી મર્યાદા નથી. એટલે બંને કારણો એટલા બધા સબળ છે, એટલા બધા પ્રબળ છે કે આપણે આવી ગુસ્તાખી, આવી ધૃષ્ટતા ક્યારેય ના કરવી જોઈએ, અને આપણે કરતા જ નથી. એટલા માટે એ નિર્મલીને ઓળંગાઈ નહીં ભગવાન સદાશિવની અડધી
અડધી જ પરિક્રમા, અડધી ના કહેવાય પણ પૂર્ણ ગોળ નહીં, આમ જઈ એટલો જ ભાગ હોય છે, પાછું આવવું પડે છે. હા, બહેનો શિવલિંગની પૂજા કરી શકે કે ના કરી શકે? લગભગ આપણે આ પ્રશ્ન તો જ્યાં જઈએ છીએ ને ત્યાં ક્લિયર કરીએ છીએ, દરેક જગ્યાએ કરીએ છીએ. મારા ખ્યાલથી આપણે ઋષિકેશ પણ આની ચર્ચા કરેલી હતી. આવી જ રીતના રાત્રે સભા હોય અને ચર્ચા કરેલી હતી કે પહેલી વાત કે પહેલા દિવસે કહેલું હતું કે અહલ્યાબાઈ હોલકરે બધા જ શિવાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. બહેનો શિવલિંગની પૂજા કરી શકે, શા માટે ના કરી શકે? પહેલી વસ્તુ એ. હનુમાનજીને આપણે હાથ જોડી શકીએ, શા માટે પાછળ હાથ? આપણે હાથ વગરના છીએ. આ કોણ લઈ આવે છે ને એ જ નથી ખબર પડતી. આવી અઘરી બધી મુદ્રાઓ કોણ લઈ આવે છે ને એ મળી જાય ને તો એના ચરણ પકડીને સષ્ટાંગ દંડવત કરીને પૂછું કે ભાઈ તું આ ગોટે ચડાવ્યા છે, સીધે રસ્તે લઈ આવ ને બધા. શિવલિંગની પૂજા બહેનો કરી શકે. તમારો બીજો પ્રશ્ન હશે કે તો મંદિરોમાં તો નથી જવા દેતા, ત્યાં તો આપણને નથી કરવા દેતા. જો ભગવાન શિવ છે ને મૂળ છે બધાનું, એની પૂજાના ઘણા બધા નિયમો છે, રિસ્ટ્રિક્શન છે. તમે ભગવાન શ્રી રામની મૂર્તિને એમને નવડાવી ધોવડાવી નાખો, ચાલે. અમે નાના હતા ને તો પોરબંદરની પાસે રાણાવાવ નામનું ગામ છે, હાથી સિમેન્ટની ફેક્ટરી છે ત્યાં. અત્યારે એનેથી વિશેષ ઓળખાણ કે જુહી ચાવલાના હસબન્ડ છે ને એના પપ્પાના પપ્પા નાનજી કાલિદાસ મહેતા, એની એ ફેક્ટરી ત્યાં. તો ત્યાં આનંદમયી માનો આશ્રમ અને ત્યાં ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તો આદમકટ મૂર્તિ, આદમકટ એટલે આપણા જેવડી 6 ફૂટની મૂર્તિ. તો અમને એ આનંદમયીમાં પોતે ઊભા રહીએ, હનુમાનજી બાજુમાં આમ બેસેલા હોય, તો એની જે ભગવાનનું સિંહાસન હોય ને એની ઉપર અમે ચડી જઈએ અને પછી ભગવાનને બરાબર ઘસી ભૂસીને નવા કરી દઈએ. આનંદમયીમાં ઊભા હોઈને અમે ભગવાનની સાફ સફાઈ કરતા હોઈએ. તો એ ભગવાનને આવી રીતના કરી શકાય. કહેવાનો અર્થ એ છે, આપણો લાલો ગમે ત્યાં બાસ્કેટમાં લઈને આપણે ઉપડીએ, બાસ્કેટને ઝાંપીજી કહેવાય, ખબર છે? એનો મૂળ શબ્દ છે એ ઝાંપીજી કહેવાય. એને જે લઈ જઈએ ને તો એને આપણે ઝાંપીજીમાં ગમે ત્યાં આપણા ભેગો ફેરવી આવીએ, એને ગમે એમ નવડાવી દઈએ, એને જબલા પહેરાવી દઈએ, ધોતિયા પહેરાવી દઈએ, બધું જ કરી લઈએ. પણ શિવ છે ને એ એક એવા દેવ છે કે પ્રકૃતિનું મૂળ છે, આદિ છે, અનંત છે અને એ મૂળ છે. એ હતા, છે અને રહેશે, અજન્મા છે. તો એના માટેની બધી જ જે પ્રક્રિયાઓ છે એમાં ભેદ હોય છે. તો બહેનોને અથવા મંદિરોમાં તમે એ જ કેમ માર્ક કર્યું કે બહેનોને નથી જવા દેતા, ભાઈઓને નથી જવા દેતા? ત્યાં જે મહારાજ બેઠા હોય છે એ જ જલ ચડાવે. કોઈ પણ ભાઈ એમ કે મને જવા દો તો નહીં જવા દે. અને કદાચ એવું કંઈક પ્રસંગ હોય ને જવાનું હોય તો તમને ધોતિયું પહેરાવડાવશે, પિતાંબર પહેરાવડાવશે ને પછી જ જવા દેશે. કે બહેનો છે ને એના માથે બહુ જવાબદારી છે. જો આ બધા નિયમ છે ને એ ક્યારે બનેલા છે ખબર? હમણાં કે 10 વર્ષ પહેલાં નથી બનેલા. આ નિયમો હજારો વર્ષ પહેલાં બનેલા છે. અને હજારો વર્ષ પહેલાંના નિયમોની અંદર આપણી માનવ સંસ્કૃતિ એ હજી વિકાસ કરતી હતી. આટલી બધી ફોરવર્ડ નહોતી કે 2 ટાઈમ 3 ટાઈમ સ્નાન કરી શકે. વસ્ત્રો આટલા બધા શું કહેવાય કમ્ફર્ટેબલ હતા નહીં કે 2 વાર આપણે વસ્ત્રો બદલી શકીએ. ને બહેનો પાસે એટલો ટાઈમ નહોતો કે આટલી ચોખ્ખી શુદ્ધ રહી શકે. બરાબર? આ એટલું બધું ત્યારે હજી માનવ જાતિ વિકાસ પામતી હતી. ત્યારે આપણા ઘરે કામવાળી નહોતી, વોશિંગ મશીન નહોતું.
તો બહેનો પર એટલી બધી જવાબદારી હતી, અને ત્યારે કોઈ ફેમિલી પ્લાનિંગ નહોતું, તો એકના બદલે 5 5 7 7 10 10 12 તો આખી ક્રિકેટની ટીમ હોય પાછી, તો હવે એ બધાનું કરવાનું હોય, કેટલું બધું કામ હોય. પાછા રોટલા શાક બનાવવાના, દાળ ભાતનું મોઢું તો મહિને એકવાર જોઈએ, મહેમાનની રાહ જોતા હોઈએ કે હવે ક્યારે દાળ ભાત બને એમ. એટલે બહેનોની શુદ્ધતામાં ક્વેશ્ચન માર્ક હતો. પછી એ અમુક સમય પછી છે ને એને થોડુંક બહેનોની અમુક શારીરિક જે ક્રિયાઓ છે કે જે ઈશ્વરદત્ત છે એની સાથે પછી જોડી દેવામાં આવ્યું. અને એ પણ એક કારણ છે ને, આપણે એને શા માટે નજરઅંદાજ કરવું જોઈએ, એને શા માટે નેગ્લેક્ટ કરવું જોઈએ? હું એમ કહું છું કે એવું તો શું સુરાતન ચડે છે કે એ દિવસોમાં જ આપણે મંદિરે જવું છે? એવું તો આપણને શું સુરાતન ચડે છે? આપણે શું સાબિત કરવા માંગીએ છીએ? પહેલાંના સમયમાં એ 2-3 દિવસ રિસ્ટ્રિક્શન હતું, બહેનો આરામ કરતી હતી એ બાને. અને આરામ કરતી હતી એ તો રેશનાલિસ્ટોનું કારણ છે, જે નથી સમજતા એના માટે. ત્યારના જે ફિઝિકલ ચેન્જીસ હોય છે ને એ બહુ મહત્ત્વના હોય છે. અને જે કચરો ઈશ્વરે બહાર કાઢવાનું કાર્ય કરે છે એ એક એનર્જી હોય છે. તમે ગાંધારીના 100 કૌરવો કેવી રીતે જન્મ્યા એ આખો વૃત્તાંત મહાભારતમાં વાંચો. મરુતગણોની ઉત્પત્તિ વાંચો, તમે શાસ્ત્ર વાંચો ને, તો એ શું છે એ તમને ખબર પડશે. એની અંદર કેટલી શક્તિ છે એ તમને ખબર પડશે. જ્યારે જ્યારે આ 2-4 દિવસો હોય છે ને ત્યારે એ માતૃતત્વની અંદર એની સાયકોલોજી પણ ફરી જાય. ખબર છે, ઘણાને ખીલ આવી જતા હોય છે, તો એક સાયકોલોજી ફરી જાય છે, આખા હોર્મોન્સ ફરી જાય છે. તો એ દિવસો દરમિયાન આરામ કરો, જેથી કરીને માતાઓની ઓવરી જે છે એને, ઓવરીને એક તો શબ્દ આવ્યો બચ્ચેદાની, ગુજરાતીમાં શું કહેવાય? ગર્ભાશય. એની હેલ્થ પણ તો કોઈ ચીજ છે ને. આજે એ જ સમય દરમિયાન દીકરીઓ ડ્રાઇવિંગ કરતી હોય છે, જીન્સ આપણો પહેરવેશ છે જ નહીં, એટલી હીટ હોય છે ને એની અંદર, હવાનો કોઈ અવકાશ જ નથી રહેતો. અત્યારે ઇન્ફર્ટિલિટીનું કારણ એ છે, મતલબ અમુક ટકા એ છે, જવાબદાર છે. આ સમય દરમિયાન તમે ગુલાબનું ફૂલની પાંખડીઓ છે ને આમ આમ થોડીક વાર મુઠ્ઠીમાં રાખશો ને તો તરત જ એના કલરમાં ચેન્જ થઈ જશે, એ સુકાઈ જશે. એક નોર્મલ વ્યક્તિ એને આમ મુઠ્ઠીમાં રાખશે તો જે ચેન્જીસ નહીં થાય ને આમાં થઈ જશે. તો ગઈકાલે વાત થઈ હતી કે અમુક વાત સ્વીકારવાની હોય છે, ખાલી સ્વીકારી લો. તો આપણે સ્વીકારી લેવું જોઈએ. તો પાછળથી આ વસ્તુને પણ જોડવામાં આવી. આપણા ઋષિમુનિઓ બહુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતા હતા, એટલે એમણે આ વસ્તુને પણ જોડી દીધી શુદ્ધિકરણ સાથે. અને જ્યાં સુધી મારું અંગત પણ માનવું છે ને ત્યાં સુધી આપણે શુદ્ધિકરણ રાખવું જ જોઈએ. આટલી મોર્ડન હોવા છતાં હું માઇક્રો બીએસસી થયેલી છું એ સબ્જેક્ટ સાથે, ને એના પછી મેં માસ્ટર પણ કરેલું છે એમાં. તો મેં તો માઇક્રોસ્કોપની નીચે પણ ઘણી બધી વસ્તુ રાખીને નહીં એનો અભ્યાસ કર્યો હોય. છતાં પણ હું કહું છું કે યસ, એ જેટલું આપણે રાખશું ને એ માનવ જાતિના કલ્યાણ માટે છે, એક વ્યક્તિના કલ્યાણ માટે નથી. એક એટલે એ જનરેશનને તો કંઈ જ નહીં થાય, પણ એના પછીનું જનરેશન, એના પછીનું જનરેશન એ ઘસાતું જશે. આ તો આખા જનરેશનને આપણે ઘસીએ છીએ. આપણે શું કરીએ એવું તો આપણને ખબર નથી પડતી કે મોડર્ન થવાના નામે શું જનૂન ચડે છે. મોડર્ન થવું જ જોઈએ, પણ એ દિશામાં મોડર્ન થવું જોઈએ કે જ્યાં આપણે નવીનતા, આધુનિકતા અપનાવીએ અને એ આધુનિકતા દ્વારા
દરેકના જીવનને કાંઈક ને કાંઈક લાભ મળે, કાંઈક રૂપાંતરણ થાય, કાંઈક સુધારો થાય. ભગવાન શિવની પૂજા પર આપણે પાછા આવીએ. ભગવાન શિવને એની પૂજા કરવા માટે એને પહેલામાં પહેલું તો એને ચંદનનું, ભસ્મનું આખું તિલક કરવામાં આવે છે. મંત્ર સાથે, સહસ્વર મંત્ર સાથે. આ 3 આંગળીઓ, કોઈક 2 આંગળીથી એના તિલકના એ પ્રકાર હોય છે. 2થી એ થાય, 3થી એ થાય. તો સીધે સીધું એ એવી રચના શિવલિંગ કે એ રચનાને સીધે સીધો સ્પર્શ કરવાનો થાય. હવે એ સીધે સીધો સ્પર્શ છે ને, એ પણ આપણને સ્પર્શ પણ એક ઇન્દ્રિય છે. એ સ્પર્શ કરીએ ત્યારે પણ આપણે અમુક એનર્જીઓ ગ્રહણ કરતા હોઈએ છીએ, આપણી પાસ કરીએ, આદાન પ્રદાન બેય થાય ને. તો એ પણ વિશેષતઃ બહેનો માટે અનુકૂળ નથી. હા, પછી કોઈક એવા હોય કે જેણે મન, બુદ્ધિ, ચિત્ત આખું વશ કરી અને બહેન અને ભાઈ એટલે નર અને નારીનો ભેદ જે છે એ એણે કોઈક તપ દ્વારા આવી દીધો હોય તો એના માટે પાછી એ સુગમ વસ્તુ છે. અપવાદો તો દરેક જગ્યાએ રહેલા છે. એટલે ભગવાન સદાશિવની પૂજા બહેનો એનો શૃંગાર પૂજા ના કરી શકે. અમારું સોમનાથ શિવાલય છે અમારા ગુરુસ્થાને, તો હું કરતી હોઉં છું, અમે કરીએ છીએ ને. આજે તો મનુષ્ય એવો જડ થઈ ગયો છે ને કે ગમે એ કરે ને એને કાંઈ લાગતું નથી. પણ હજી હું કહું છું કે આ નિયમો હજારો વર્ષ પહેલાંના છે અને ત્યારના ઋષિમુનિઓ તો એટલા બધા શાંત અને એને એના રોમે રોમમાં વસતી શક્તિઓની ખબર હતી. એટલે એણે ઇનશોર્ટ આપણું પ્રોટેક્શન આપ્યું છે. દરેક જગ્યાએ આપણને પ્રોટેક્ટ કર્યા છે. બસ કે આવું ના કરો. પછી છેલ્લે આપણને કાન પકડાવવા માટે કે ભાઈ આમાં આ પાપ લાગે, આ આમ થાય, આ આમ થાય. એના વગર તો આપણે પાછા સમજીએ છીએ ક્યાં. આપણને જ્યાંથી રોકવામાં આવે ત્યાં જ આપણને સુરાતન ચડે કે ના, આ જ પહેલું કરવું છે. એટલા માટે જો બહેનો શિવની પૂજા મંદિરમાં ના કરે તો વધારે સારું છે. પણ પ્રશ્ન એ હતો કે કરી શકે કે નહીં, તો કરી શકે. એનો જવાબ છે હા. પણ શા માટે કરવી અને કરવાથી શું થાય, એનો આ એક નાનકડો ખુલાસો હતો. હજી તો એમાં તો કેટલું 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 બાકી છે. અને અત્યારે અમુક પુસ્તકો મારી પાસે નથી અને એ બધા શ્લોકો છે ને મને એટલા બધા યાદેય નથી રહેતા. સાચું કહું, હવે જીવડો અલગ લાઈનનો હતો ને અહીંયા આવી ગયો તો એટલે બાકી હું તમને કયા શાસ્ત્રના એના સંદર્ભ આપીને હું તમને સમજાવી શકું કે આપણે ના જઈએ એમાં આપણું હિત છે. એટલા માટે શિવની પૂજા, શિવલિંગની પૂજા ના કરાય. આપણા હાથે જળનો કળશ આપી દેવાય, સામે ઊભું રહેવાય, એ અભિષેક કરતા હોય બે હાથે જોડી અને શ્લોક બોલાય. હવે રમીલાબેન, હા, રમીલાબેન કહે છે કે પીપળાની પૂજા રવિવારે ના કરી શકાય. જો આ બધા છે ને પુરાણોની વાત છે અને પુરાણોમાં અમુક ઘણી બધી વાતો પાછળથી લખી છે. બાકી વેદમાં જનરલી હજી સુધી તો નથી આવ્યું વાંચવામાં, જોકે હજી પૂરાઈ નથી થયા એટલે બહુ સ્પષ્ટ ના કહી શકું. પણ આમેય આ પીપળો છે ને, તમને ખબર છે પીપળાની નીચે કયા ભગવાનને, બુદ્ધને બોધી ગયો પીપળો, બોધી ગયાનું વૃક્ષ એ પીપળાનું વૃક્ષ હતું, ખબર છે ને? પીપળાના ઝાડ નીચે સુવાય નહીં, આવું બી કે બધા.
શા માટે? કે પીપળાના વૃક્ષમાં એવી એક ક્ષમતા છે કે એ બહુ જ ઓક્સિજન ફેંકે, વાતાવરણને બહુ શુદ્ધ કરે, અને એટલે એમાં વિષ્ણુનો વાસ કહેવામાં આવ્યો છે. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ કહેવામાં આવ્યો છે. વિષ્ણુ એટલે કર્મ, વધારે ઓક્સિજન લ્યો તો વધારે શક્તિ આવે, અને વધારે શક્તિ આવે તો વધારે કર્મ કરીએ, વધારે કામ કરીએ. એટલે પીપળાનું પૂજન બહુ પ્રયત્નપૂર્વક, ઇન્ટેન્શનલી કરાવવામાં આવતું હતું. જો બહેનોને અમુક સમયે તો એ પીપળાના આંટા ફરે ને પૂર્ણિમાના દિવસે બધી વ્રતની પૂનમો રહે ને અમાસો રહે ને આવા ભારી દિવસો હોય ને તે જ દિવસે એ પીપળા નીચે ફરે. બરાબર? એટલા માટે કે બહેનોને એના મસ્તિષ્કમાં સહસ્ત્રારમાંથી વધારે ને વધારે ઓક્સિજન મળે. તમને ખબર છે એક જ ક્રિયા છે ને એ ભગવાનના હાથમાં છે, શ્વાસ લેવો ને છોડવો. આપણે એટલા બધા આળસુ છીએ કે જો કદાચ ભગવાને આપણા ઉપર રાખ્યું હોત ને તો એને અત્યારે મશીન કે મીટર આવી ગયું હોત. હા, ખરેખર એવું થાય છે ને કે શ્વાસ લેતા ભૂલી જવાય છે. અત્યારે રિસન્ટ દરેક જગ્યાએ માણસો સંશોધન કરે જ છે. આપણે જ ઘરમાં બેઠા છીએ, કામવાળી કામ કરે ને આપણે જ આમ લઈને આમ બેઠા છીએ. દરેક જગ્યાએ લોકો સંશોધન કરે છે. તો એક રિસન્ટ કોઈક ઇન્વેસ્ટિગેશન મુજબ એવું છે કે મનુષ્યને અત્યારે જેટલા રોગો થાય છે ને એમાંથી ઘણા બધા રોગો, મેક્સિમમ ડિસીઝ જે છે એ એના ઓછા ઓક્સિજન એના બોડીમાં ઓછો પહોંચે છે ને એના લીધે થાય છે. તમે વિચારો ને, તમે ક્યારેય પ્રાણાયામ જેવા શ્વાસ ભર્યા, હા પ્રાણાયામ કરતા હોય ને આમ કરી નાખે, એ વસ્તુ આખી અલગ છે. તમે ક્યારેય લાંબો શ્વાસ લીધો કે જે બિલકુલ આમ નાભી સુધી ગયો હોય ને આમ જો જોઈએ ને તો 100માંથી 90 જણાનું રિવર્સ બ્રીથિંગ હોય. બધા પેટ ઉપર હાથ રાખો, કમર સીધી. મેં ડાબો હાથ રાખ્યો હોય, ડાબો રાખો, જમણો રાખો, કોઈ બી રાખો, વાંધો નથી. હવે શ્વાસ અંદર ભરો, છોડી દો. હવે શ્વાસ લીધો ત્યારે કોઈનો હાથ ઊંચો થયો, આમ આગળ આવ્યો? શ્વાસ લીધો ત્યારે હાથ અંદર ગયો કે આગળ આવ્યો? અંદર ગયો. કોઈકનો અંદર ગયો હશે, કોઈકનો આગળ આવ્યો હશે. સમજાવવા એ માંગુ છું કે ફુગ્ગામાં હવા ભરીએ તો ફૂલે ને, તો અંદર શ્વાસ જાય તો આમ થવું જોઈએ, જાય શ્વાસ બહાર જાય તો અંદર જવું જોઈએ. આમ ના થાય ને ઘણા શ્વાસ લે ને પેટ અંદર જાય પાછું. એક તો શ્વાસ ફૂગતો હોય માંડ અહીંયા સુધી, નાભી સુધી તો પહોંચતોય ના હોય. એક બહુ સરસ કંઈક ભજન છે, ગવાય હંસા નાભી કમળમાં દિશે ફૂમતું, ત્યાં તો મારા ગુરુજીની, એ તો મારા ગુરુજીની સાને વર્તાય, ચાલો ગુરુના દેશમાં. આવું એક ભજન છે. હા, આવું છે ને. જો આ તો ભૂલાઈ ગયું આપણે તો પછી. એટલે આ નાભી છે ને એ આખા શરીરનો સંચય સ્ત્રોત છે. ત્યાંથી જ પેલું નારડું હોય, એનાથી બાળક પોષણ મેળવતું હોય ને જન્મે એટલે એને કટ કરે, બરાબર? પછી જાતે અહીંથી પછી બીજો રસ્તો ચાલુ થાય ભોજનનો, અહીંયાથી. તો ત્યાં સુધી પ્રાણ પહોંચવો બહુ જરૂરી છે, ત્યાં સુધી ઓક્સિજન પહોંચવો બહુ જરૂરી છે. ત્યાં સુધી ઓક્સિજન ના પહોંચે તો આપણા શરીરને ક્યાંક ને ક્યાંક કંઈકનું કંઈક નુકસાન ધીરે 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 થાય ને વર્ષો પછી બહાર આવે. તો શ્વાસ અંદર ભરો ને ફૂગો ફૂલવાના બદલે અંદર જાય તો આને કહેવાય રિવર્સ બ્રીધિંગ. 90% લોકોનું રિવર્સ બ્રીધિંગ થતું હોય છે સામાન્યતઃ. ને જ્યારે આપણે આમ
કંઈક એવા થંભી જઈએ ને એવો શોકિંગ ન્યૂઝ આવે ત્યારે આમ થાય છે એવું બધાને, આમ શ્વાસ આમ લેવો પડે. ત્યારે આપણે પ્રયત્ન કરીએ, બાકી બધું ભગવાન ભરોસે આપણી જાત્રા ચાલે. તો આપણે ઓક્સિજન બહુ જરૂરી છે અને આ વાતની ઋષિમુનિઓને ખબર હતી, એટલે ઋષિમુનિઓએ મંદિરમાં પીપળા વવડાવ્યા. કારણ કે પીપળામાંથી ઓલરેડી એનો એટલો બધો ફ્લો હોય છે કે વાતાવરણમાં તમે જઈને બેસો ને તો એ જનરલી જે વાતાવરણમાંથી અમુક પર્સન્ટેજ ઓક્સિજનના મળતા હોય, વાતાવરણના વાયુના પણ અત્યારે માપ હોય છે કે આ જગ્યાએ આટલું ઓક્સિજન છે, આ જગ્યાએ આટલું છે. અને મોટા મોટા સિટીઓ કે જે બહુ ટ્રાફિકવાળા છે ત્યાં તો અત્યારે ઓક્સિજન ચેમ્બરો થઈ છે કે હાંફી ના જાઓ એટલે 10 મિનિટ એમાં જાઓ, અમુક ચાર્જ આપો ને તમને ચાર્જ કરીને બહાર આવો. ઓક્સિજન બહુ જરૂરી છે. આપણા ઋષિમુનિઓએ એને મંદિરમાં વવડાવ્યા અને એનું ઓક્સિજન ત્યાં જઈને આપણે શુદ્ધ લઈએ, ચાર્જ થઈ આવીએ. એ જ ઓક્સિજન જો વધારે લેવાઈ જાય, પીપળા નીચે સુવાઈ જાય તો બની શકે કે અમુક દિવસો દરમિયાન એના અમુક કનેક્શન લૂઝ થઈ જાય, વધારે થઈ જાય તો આવું પણ થાય. એટલે એનું મહત્વ ઘટી ના જાય. માણસ છે ને કોઈ બી વસ્તુ કેઝ્યુઅલી લેવા માંડે. પહેલાં ગાડી 4-વ્હીલરનો આપણે એક્ઝામ્પલ લઈએ કે પહેલાં 4-વ્હીલર ગામમાં જેની પાસે હોય ને એને બધા સન્માનની દ્રષ્ટિએ જોતા. સાચું? ખાલી 20 વર્ષ પહેલાં જાઓ ને, બહુ આગળ ના જાઓ. પણ અત્યારે એટલું કેઝ્યુઅલી બધાને ઘરે 4-વ્હીલર છે તો કોઈ જોતું નથી. એનું મહત્વ ભૂલી ગયા છીએ કે ભાઈ 4 પૈડાની ગાડી હોય તો કેટલી બધી સુવિધા હોય. ગમે એટલી ગરમી હોય, તડકો હોય, છાંયો હોય, તમે તમારું કામ એના ઊભું ના રહીએ, તમે કરી શકો, જઈ શકો, યાત્રા કરી શકો. કેટલી બધી સુગમતા રહીએ. પણ આપણે હવે એનું કોઈ મહત્વ આપણા જીવનમાં રહ્યું નથી. પહેલાં ઓલો આમ કરીને ફોન કરતા ને તો એ ફોન આજુબાજુવાળાના ઘરવાળાને એક છોકરો તો એવો ઓક્યુપાય કરેલો હોય આપણે કે એ બધાને કહેવા જ જાય કે ભાઈ તમારો આટલા વાગે ફોન આવશે, આવજો અમારા ઘરે. હમણાંની જ વાત કરો ને, 30-32 વર્ષ પહેલાં રામાયણ સિરિયલ આવી ત્યારે બધાના ઘરે ટીવી નહોતા. તો જેના ઘરે ટીવી હોય ને ત્યાં આમ જાણે કે રવિવારે સવારે ઓલી રામાનંદ સાગરની, અરે ભાઈ આમ જાણે મેળાવડો હોય ને એમાં ઘરધણી તો પાણી આપી આપીને થાકી જતું હતું. એને તો રામાયણ જોવા ના મળતી. ત્યાં મારો અનુભવેલો દાખલો છે. પણ હવે ઘરે ઘરે ટીવી, રૂમે રૂમે ટીવી. તો આપણા માટે એનું મહત્વ ના રહ્યું. આ મહત્વ કેમ ઘટે? કે વધારે સંગ થાય એટલે મહત્વ ઘટી જાય. એ કોઈ પણ વસ્તુની અછત હોય ને એ આપણને એનું મહત્વ જાળવી રાખે છે. પહેલાં ટામેટા સિઝનમાં જ મળે તો આમ કેવા મસ્ત આનંદથી ખાતા હતા. અત્યારે 12 માસ મળે તો ટામેટાની સામે કોઈ જોતુંય નથી, સડી જાય, ખેતરવાળા નાખી દેતા હોય છે. તો આ પીપળાને માત્ર ને માત્ર મંદિરે જ ઉગાડવો આવી ઋષિમુનિઓએ આજ્ઞા કરી. કેમ? કે એનું મહત્વ ના ઘટે, એની અવહેલના ના થાય. જો ઘરે ઘરે લાગી જશે તો બની શકે કે નુકસાન થાય. અને બીજું કે એનું એક જે સન્માન જાળવવાનું હોય એમાં આ માણસ જાત હંમેશા ઊણી ઉતરે છે. એનો બહુ જ સારો અનુભવ છે. અમે જઈએ એટલે પહેલાં તો માણસો દૂરથી પ્રતિપાદન કરે, આ તે, પછી 7-8 દિવસ થઈ જાય એને વધારે નજીક આવી જાય પછી એને તારે ચાલે. માણસ જેટલો નજીક આવે સન્માનમાં ઘટાડો થાય છે. કારણ કે મનુષ્ય છે ને બહુ એને શું કહેવાય, છીછરો છે. એનામાં ઊંડાણ જેવું કાંઈ છે નહીં, યાદ રાખજો. બહુ છીછરો છે, હથેળી જેવો છીછરો. તો એ આવી કોઈ
ભૂલો ના કરી બેસે એટલા માટે મંદિરમાં જ પીપળો ઉગાડવો, અને પછી આપણે વ્રતોની સાથે વણી લીધો, અને પણ બધું જે કંઈ પણ કરવામાં આવે છે એનો છેલ્લો આશય તો એવો જ છે કે આપણે સપ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત કરીએ. અને એમાંય વળી પાછું રવિવારે બની શકે કે કોઈક રવિવારે અમુક નક્ષત્ર આવતું હોય, તે દિવસે એમાં જલ ના રેડાય. પણ હવે એ બધી જાણકારી કોણ આપે? મંદિરમાં લખેલું હોય કે આજે આમ છે, આજે 11 એમાં જનરલી 11 ને પૂનમ ને આવું બધું લખેલું હોય, બહુ ઝાઝું લખેલું હોતું નથી. આખું પંચાંગ તો લખેલું જ નથી હોતું, અને કદાચ પંચાંગ લખેલું હોય તો આપણને તો એની જાણકારી નથી ને વાલા. તો લખેલું હોય તો એ શું કામ? એટલે આ પૃથ્વીના દેવતાઓ, જીવતા જાગતા દેવતાઓ, જેને આપણે ભૂદેવ કહીએ છીએ, એ ભૂદેવોએ આવી રચનાઓ કરી અને મનુષ્યના હિત માટે એણે કહી દીધું કે ભાઈ રવિવારે નહીં જલ રેડવાનું. અને હું તો એમ કહું છું કે નિષેધ કરે છે ને તેમાં ક્યાંક ને ક્યાંક માનવ જાતનું કલ્યાણ છુપાયેલું હોય છે. એટલે આપણે એને ફોલો કરવાનું, એમ નહીં કે હવે એ તો કહે ચલ ને હું તને લઈ જાઉં, એમ કરીને વળી પાછી આપણે ત્યાં આગેવાની લઈએ. એવું ના થાય, એ જોજો. મનુષ્ય જીવન એટલે એક મર્યાદા, મર્યાદામાં જે વસ્તુ શોભે છે ને એની એવી ક્યાંય બીજે શોભતું નથી. એટલે શાસ્ત્રોની મર્યાદા છે તો એને સાચવું. જીવન ભરેલું ભરેલું લાગશે, સાચું કહું. બાકી આપણી જ્યારે ઘરમાંથી પહેલાં બેડરૂમમાં હોઈએ, પછી ત્યાંથી મોટા રૂમમાં આવીએ, અને પછી મોટા રૂમમાંથી આપણો કાઢો થાય ને, ફળિયામાં ખાટલો જતો રહીએ ને, એટલે સમજજો કે હવે આપણી કંઈ જરૂરિયાત છે નહીં ભાઈ. અને ત્યારે આ જીવન બહુ અઘરું લાગે. પણ જો આવી શાસ્ત્રની મર્યાદાઓ આપણી પાસે હોય, સંસ્કૃતિની મર્યાદા હોય, સમાજની મર્યાદાથી આપણે જીવતા હોય, તો આપણું જીવન એટલું ભરેલું ભરેલું લાગે ને. એક ઘરમાં, એ ધોબીનું ઘર હશે, ના હતું જ હશે ને હતું, તો પહેલાંના સમયમાં તો બધા ગાય રાખતા. તો એ ગાય રાખે, ગાય દરેકના ઘરે હોય, દૂધ પીવા માટે કામધેનું હોય. અને ગાયની ગમાણમાં એ ધોબી, એટલે એને કપડાં લઈ જવાના, ધોવા જવાના, લઈ આવવાના, તો ગધેડું રાખે. બે એક જગ્યાએ બાંધે, પશુ છે ભેગા બાંધે. અને એક દિવસ આ ગધેડાને છે ને કાંઈક ઓછું આવ્યું, એટલે ગધેડાએ ગાયને કહ્યું કે ગાય આવતીકાલથી હડતાલ. તો ગાય કે કેમ? હું કહું છું ને હડતાલ, પણ કારણ તો કે ગાય કહે છે એમ કે મને એવું લાગે છે કે આપણો સ્વામી આપણા પાસેથી કામ વધારે લે છે ને મહેનતાણું ઓછું આપે છે, ખાવા પીવાનું, પછી આપણી જે ટ્રીટમેન્ટ છે એમાં એમ કે બહુ મજા નથી આવતી, એમ આપણને રહેવાની મજા ના આવી ને એમ એને મજા નથી આવતી, પેલો કે સુવિધા નથી સચવાતી. એટલે ગાય કે બરાબર છે, હશે એમ કે આપણે વાતચીત કરી લેવાય, એને કહેવાય કે સુધારો. તો કે ના, એમ કે જો હું તો કાલ સવારથી હડતાલ ઉપર છું, સ્ટ્રાઇક પાડવાનો છું, હું કાલે ગધેડો મારા ઉપર કપડાં મૂકશે ને તો હું પાડી નાખવાનો છું, અને એની સાથે જવાનો નથી, ભલે એ પોટલો ઊંચકીને જાય એને ખબર પડે કે આને સારી રીતે રખાય. એટલે કે તારે મને સપોર્ટ કરવો જ પડશે, કેમ કે આપણે બે એક સાથે કરશું તો માલિકને જલ્દી શાન આવશે. એમ હું એકલો કરીશ તો તને નહીં શાન આવે, એમ બળવો કરવો હોય તો થોડુંક સમૂહ જોઈએ ને. એટલે ગાયે કહ્યું કે નહીં, એમ સવાર સુધી બહેસ કરી, ગાયે ના જ પાડી. તો પછી ગધેડાએ કહ્યું પણ તારું ના પાડવાનું કારણ તો કે તનેય ખબર છે, તું કબૂલે છે કે આપણી ટ્રીટમેન્ટમાં ફેર છે, આપણને સુવિધા નથી મળતી, આપણી પાસેથી વધારે કામ લેવામાં આવે છે, એ પ્રમાણે આપણને નથી મળતું, તોય તું ના પાડે છે, એનું કારણ કે. ત્યારે ગાય બહુ સુંદર વાક્ય બોલે છે
ના. ને પછી એણે એવું કહ્યું કે જો ભાઈ, પછી મને છતાંય મને જો માલિક પોટલું હું નીચે નાખી દઈશ ને છતાંય જો મારી ઉપર જબરદસ્તી કરશે ને તો હું એક લાત મારીશ પાછળની. ગધેડો તો લાત મારે ને, એમ કે એક લાત મારીને એને જ નાખી દેવાનો છું એમ, ને તારે મને સપોર્ટ આપવાનો. આવું ગધેડો બોલ્યો. છેલ્લે કામધેનુને પૂછ્યું કે ના બોલ, ના કહેવાનું કારણ કે તું કેમ મને સપોર્ટ નહીં કરે, તું કેમ એને સજા નહીં આપે. ત્યારે એ ગાયે કહ્યું કે ગધેડા, મને ખાલી એક વાત કે તારી માં કોણ? ગધેડાની માં કોણ ખબર? અને ગાયે કહ્યું કે મારી માં છે ને કામધેનુ છે, હું કામધેનુનું સંતાન છું, મારાથી આવી લાતાલાતી ના થાય ભાઈ, તું કરી શકે, હું ના કરી શકું. તો એક આવરણમાં જિંદગી જીવશું ને તો જે ગરિમા લાગશે, એક જે દુઃખો તો આવવાના જ છે ને સુખોય આવવાના છે. સુખ આતે હૈ दुख आते हैं, सुख आते हैं दुख आते हैं, इन आते जाते सुख दुख में हम मस्त रहते हैं, हम मस्त रहते हैं. મસ્ત રહીએ છીએ. પાણી નહોતું તો એ શૃંગાર કરીને બધા નીકળ્યા ને સરસ હસતા મોઢે. સાચું બોલું છું. સુખ ને દુઃખ એ તો સમયનો આપેલો પ્રસાદ છે દીકરીઓ. કોઈ મનુષ્ય એવું નહીં કે એના જીવનમાં બધા જ દિવસો સરખા હશે, અને બધા જ દિવસો જેના જીવનમાં સરખા હોય ને એની જિંદગીમાં એ કાંઈ જ નહીં. કાલે કહ્યું ને કે વો જીના ભી ના વો હસના હતું ને, ના એ જીવનનું પણ શું અર્થ કે જેમાં કભી ખુશી કભી ગમ એ ના હોય. ચઢાવ ઉતાર તો હોવો જોઈએ ને. એટલે આવા બધા સુંદર સુંદર દ્રષ્ટાંતો આપણને, હું તો એવું કહું છું કે દીકરીઓ આપણને ઓળખવા જોઈએ કે દુપટ્ટો નાખેલો છે ને ફલાણા છોકરાની બહુ જ હોય. આપણી ઓળખાણ હોવી જોઈએ, આપણી આન બાન શાન, આપણી સંસ્કૃતિ હોવી જોઈએ. હું તો એવું માનું છું. રિસ્ટ્રિક્શનો સાથે જીવવું જોઈએ, મર્યાદા સાથે જીવવું જોઈએ. એનો મતલબ હું એવું નથી કહેતી કે તમે જીન્સ પહેરીને ના ફરવા જાઓ. જીન્સ પહેરવું જ જોઈએ, સ્લીવલેસ પહેરવું જ જોઈએ. હું તો જ્યારે બહુ બળવાખોર બની જાઉં ને ત્યારે કહું કે તમે મહાકાલીના કપડાં જોજો કેવા છે, જરાક એવા સીવડાવીને ફરો, વાંધો નથી, પહેરો એવા. તાકાત હોવી જોઈએ તમારામાં, તમારી આંખમાં એ તાકાત હોવી જોઈએ કે સામેવાળો તમને જોઈ જ ના શકે, અને જોવે ને તો એ ખાલી આંખમાં દ્રષ્ટિ પડે ને પછી નીચે તો ના જ ઉતરવો જોઈએ. પણ આપણે તો સ્લીવલેસ પહેરીએ છીએ કોકને દેખાડવા, પછી તકલીફ ત્યાં શરૂ થાય છે. તકલીફ શરૂ ત્યાં થાય છે. કપડાઓથી વાંધો નથી, ફેશનથી વાંધો નથી, તકલીફ અહીંયા છે, શરૂ ત્યાંથી થાય છે. તમે જુઓ ને જગદંબાના વસ્ત્રો જુઓ. હવે આપણે નવરાત્રિમાં બેકલેસ પહેરીએ છીએ, પણ પહેલાં અમારે સૌરાષ્ટ્રના ગામડાઓમાં જે ડ્રેસ છે, આહીરોના, ભરવાડોના, આ મેર કોમ છે, જાતિ છે, એના તો બધાની બેકલેસ જ હોય. એની મર્ટરી હોય છે, બ્લાઉઝ હોય છે, એમાં બેકલેસ જ હોય, પાછળ હોય જ નહીં. લ્યો, એને કાપડું કહેવાય. હા, ખાલી નીચે આમ દોરી જ હોય, પાછી બેકલેસ જ હતું. પણ એ આમ ચાલી જતી હોય ને પાણીનું બેડું લઈને તો આમ ધરાધ્રુજતી હોય. સમજ્યા? એ બેકલેસ પહેરીને જાતી હોય ને તો કોઈની તાકાત નથી. એવું ખમીર પહેલાં ઊભું કરો ને પછી પહેરો બેકલેસ, સ્લીવલેસ. અડધા મીટરમાંથી ના સીવડાવતા, 5 મીટરમાંથી સીવડાવો, છૂટ છે.
પણ એવું ખમીર છે, એવી તમારી ચિત્ત વૃત્તિને તમે પ્રબળ બનાવી છે. એટલે ગોટાળો અહીંથી શરૂ થાય છે. ટૂંકમાં જે શાસ્ત્રોએ મર્યાદા આપી છે કે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે સ્વીકારી લેવાની હોય છે. અમુક ગામમાં એવો રિવાજ હોય કે આમ ના કરવું તો એમ ના કરવું. 12 ગાવે બોલી બદલાય છે, એમ રિવાજોય બદલાતા હોય છે. ઘણી જગ્યાએ જાન લઈને જાય ને તો ઓલી સિંદરીની ઓલું બાંધે, એને શું કહેવાય સાહેબ? ચોરી બાંધે. હવે તો જો કે નથી બાંધતા, રેડીમેડ આવી ગઈ. બાકી ખબર છે સિંદરી બાંધતા એમાં વચ્ચે એક ગાંઠ હોય બાંધવાની, તો વડીલોને જ આવડતી હતી એમ. તો એ ગાંઠ માટે મેં તો ઝઘડા થતા જોયા છે ને જાન પાછી ગયેલી જોઈ છે. એમ નહીં, આમ જ બંધાય. તો કે ના, અમારે આમ બંધાય. તો કે તો ત્યારે બાંધો, હવે અમે જઈએ. એટલે આવા બધા જે કસ્ટમ છે, રિવાજો છે નાના મોટા, એ તો દરેક જગ્યાએ પરિવર્તિત થતા હોય છે. એટલે એમાં બહુ નહીં ઉલझવાનું. આ મંદિરનો રિવાજ છે કે ભાઈ 12 વાગે મંદિર બંધ થઈ જાય ને રવિવારે પીપળે નથી પાણી ચડાવાતું. જી મહારાજજી, તમારી આજ્ઞા શિરોમાન્ય. રવિવારે જલ નહીં ચડાવીએ, મંદિરના દ્વાર બંધ થાય ત્યારે નહીં આવીએ. બસ આટલી નમ્રતા સાથે જીવવા માટે હું તો એમ કહું છું, કેટલા રૂપિયા લાગે? ખર્ચો થઈ જાય? નથી થતો ને. જેટલું સરળ જીવન બનાવશો ને એટલો જે આનંદ આવશે ને, એ આનંદ બીજે ક્યાંય નહીં આવે. ઓલું કંઈક છે ને, જો આનંદ સંત ફકીર કરે, અમીરી મેં નથી એ આનંદ. સરળતા. કોઈ કે બાબાજી આમ તો હા એમ, કોઈ કે બાબાજી આમ તો સંસારના નિર્ણયો તમે લ્યો, એમાં બાબાજીને શું કરવા વચ્ચે પીસી નાખો છો? બાબાજી એક ખૂણામાં બેઠો હોય તો એને આરાધનાના નિયમો એ બાબાજી લીધા રાખે, બાકી બધું તમે ચલાવો. હા 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 હા, મકાન ઉપર પીપળો કાઢી જ નાખવો જોઈએ, અને ખરેખર કાઢી નાખવો જોઈએ. એટલે આમાં પાછું જો હું વાસ્તુશાસ્ત્રનું બહુ નહીં ટાંકું, કારણ કે લગભગ બધાને ખબર છે, અમુક દિશામાં હોય તો કાઢવો એમ નહીં, કાઢી જ નાખો. કારણ કે પીપળો એ એક એવું, બીજું તો પીપળાનું તમે સમજી ગયા, પણ ત્યાં તો એવું ઓક્સિજનનો એવો પ્રશ્ન નથી આવતો. પણ પીપળો એક એવો, શું કહે, પીપળાનું લાકડું ચીકણું ને મજબૂત હોય છે, ખબર છે ને? એક એવું વૃક્ષ છે કે એના મૂળ પાછા બહુ મજબૂત હોય, અને એ પીપળો ઉગે છે ને તો તમે જોજો, તોડજો, એ ઘડીકમાં તૂટશે નહીં. આમ અંદર એવો પેસી ગયો હોય ને, એટલે એ આપણા મકાનને, આપણી નીવને પણ નુકસાન કરે છે આગળ જઈને. અને પીપળો એક ઉગ્યો હોય તો એનો મતલબ એ છે કે પક્ષીઓએ ત્યાં બી નાખ્યું હોય ચરક વાટે, તો એક ઉગે પછી એક બી થોડું નાખ્યું હોય કે વીણીને કે એ લો. આવું તો ના હોય ને. આમ જો તમને હસવું આવ્યું ને, મજા આવી ને, એવું તો ના હોય. એટલે કેટલા બધા બી હોય, તો એ બધા એકસાથે પાછા મારા બેટા સમૂહમાં દેકારો કરે. એ પીપળાને કાઢી જ નાખવો જોઈએ. એક તો આપણા ઘરને, આપણી કન્સ્ટ્રક્શનની, આપણી વાસ્તુશિલ્પની જાળવણી માટે, અને બીજું કે એ પીપળાના વૃક્ષના ઘણા બધા ગેરફાયદાઓ છે. ને આમ ક્યાંય વચ્ચે વૃક્ષ નીકળે, કોઈ પણ વૃક્ષ, જો હા તમે ગમલામાં રાખ્યું હોય એ બરાબર છે, પણ કોઈ પણ વૃક્ષ આવી રીતના દિવાલોમાં ઉગી જાય તો એને ત્યાંથી રિમૂવ કરી જ દેવું જોઈએ, હટાવી જ દેવું જોઈએ, પ્રયત્નથી હટાવી દેવું જોઈએ. ખાસ પેલી પાઇપલાઇનો હોય છે ને, હવે તો જો કે પાઇપલાઇનો નહીં, કન્સ્ટ્રક્શનમાં એન્જિનિયરોએ બહુ સારું સારું બધું કરતા હોય છે, એને એ પાછું પેક કરી દેતા હોય છે. પણ પહેલાંના સમયમાં ના હોય, એટલે એ ત્યાં જનરલી ત્યાંથી પછી નીકળે, પાઇપે ફાડે, દિવાલે ફાડે, ને સારું એવું પરાક્રમ આપણને બતાવે.
એવું જ કહેવાય ને. સરસ. તો આપણો સમય થઈ ગયો છે, છતાંય કોઈક ને કંઈક નાનકડી વાત હોય ને કેવી હોય. આપણી આ ગૃહ સભા છે કે આમાં આપણે કોઈ પણ ચર્ચા કરી શકીએ છીએ. તો આપણે આજનો આ સુંદર સમય પરમાત્માએ, એમાં ભગવતીએ આપેલો આજનો આટલો સુંદર અદ્ભુત દિવસ આપણા જીવનમાં આપણને શાંતિ આપીને ગયો, આપણા જીવનને કંઈક ઉન્નત શિખરો પર લઈ જઈ અને કંઈક દિવ્યતાના દર્શન કરાવ્યા. એ દિવસ, આવો સુંદર દિવસ ઈશ્વરે આપ્યો એટલે આપણે ઈશ્વરને, ભગવાનને બે હાથ જોડી એનો આભાર માનીએ છીએ કે હે પ્રભુ, તે આજનો દિવસ નિર્વિઘ્ન પાર પાડ્યો. મારા દ્વારા કોઈ ખોટા ડિસિઝનો ના લેવડાવ્યા. એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હે ભગવાન, દરરોજ સાંજે સૂવું ને ત્યારે આ પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આજે તે મને ઘણી જગ્યાએ રોક્યો, ઘણી જગ્યાએ બચાવ્યો. થેન્ક યુ. જય સિયારામ.